જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો આજના વિડીયોમાં મિત્રો તમને 5 થી 10 મિનિટનો વિડીયો અમારો રહેશે. અને અહીંયા આપણે સ્વામિનારાયણ મંદિરમાં જે કોતરણી કામ થયેલું છે ને, તે સંપૂર્ણ વિડીયોના માધ્યમથી તમને કોતરણી કામ બતાવીશું. અને તમને જો કોતરણી કામ સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા અમે એક સ્વામીને પૂછ્યું હતું, તો એણે એમ કીધું છે કે 4 ધામમાં જે આપણે મોટા 4 ધામ છે ને, ત્યાં જે મંદિરની કોતરણી છે ને, તે આપણે એક જ મંદિરમાં અહીંયા કોતરણી મહુવામાં તમને જોવા મળી રહેશે. તો ચાલો તમને મારી સાથે તમને વિડીયોના માધ્યમથી તમને સંપૂર્ણ કોતરણી કામ અને મંદિર પણ બતાવું સંપૂર્ણ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મુખ્ય મંદિરને એક્ઝેક્ટ સામે તડામાર તૈયારી અત્યારે ચાલી રહી છે. તો આપણે ત્યાં નજીકથી જઈને જોશું કઈ રીતની કોતરણી કરવામાં આવેલી છે. તો ચાલો મારી સાથે. ચાલો મિત્રો, તો હવે અંદર જઈ રહ્યા છીએ અને સંપૂર્ણ તમને બતાવીશું કઈ રીતનું ચાલે છે કામકાજ. સ્વામિનારાયણનું વદરથી પાવન થયેલું તીર્થધામ એટલે કે મહુવા ધામ એક આ ઐતિહાસિક ભૂમિ છે. આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પણ રૂક્ષ્મણીજીના ભગવાનના પ્રસાદીનું સ્થાન પણ એક આ છે. અને આ સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણના ચરણથી પાવન થયેલી 225 વર્ષ પૂરા થાય છે. એ માટે દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે. લગભગ આ મંદિરમાં 1 લાખ ઘનફૂટનું બાંધકામ છે. કદાચ તમારે આખા ભારતમાં તમે ફરો ને, there are 4 pilgrimage in this India. દ્વારકાધીશ છે, જગન્નાથપુરી છે, રામેશ્વર છે અને બદ્રીનાથ છે. બધાની નકશીકામ આપણને ગમે તેવી છે. આદિ તમે પછી રાજસ્થાનમાં દેલવાડા દેરા પણ જોવા જઈ શકો છો, કે જગન્નાથપુરી કોણાર્ક મંદિર હોય, એ બધી નકશી તમારે એક જ જગ્યાએ જોઈ તો એ આપણું મંદિર છે. એ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રતિષ્ઠા થવાની છે. એ નિમિત્તે સરદાર નિવાસી અમારા પૂજ્ય ગુરુ વૈષ્ણવ નિત્યેશ્વર સ્વામીજી એ આ મંદિરના પ્રેરક છે. અને એ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા 225 કુંડી ભવ્ય મહાયજ્ઞનું આયોજન થયેલ છે. અને આ લોકમાં ભગવાન સ્વામિનારાયણના આવવાનો એક જ હેતુ હતો કે કેમ આ જીવનું મોક્ષ થાય. કેમ કે જગત એવું છે, શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો પિત્વા મોહમયીમ પ્રમાદમયીમ ઉન્મત્ત ભૂતમ જગત. આ જગત છે ને, એને સંતો ભક્તોએ મિત્રો તો આપણે આવી ગયા છીએ ત્યારે મંદિરની અંદર ગર્ભ ગૃહ છે. અહીંયા નંદન મહારાજની મૂર્તિ આવશે. અને અહીંયા તમને મંદિરની અંદર સાથે સાથે મંદિરની સંપૂર્ણ કોતરણી કામ પણ તમને બતાવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મદિરા પાન પીધું છે. મદિરા પાન પછી એને ભાન ભૂલાઈ જાય છે. એમ આ સંબંધી દેહના મોહજાળ એવું છે, એક મદિરા પાન સમાન છે, જેના માટે આપણને મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઈ હતી, આપણે ભૂલી ગયા છે. તો હવે ભગવાન સ્વામી આ લોકમાં કલ્યાણને માટે આવ્યા હતા. અને ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાનું પ્રતિપાદન તો કર્યું, પણ આ લોકમાં રહેલા જીવાત્માને કંઈક આ લોકનું દુઃખ આવે તો શું કરવું, એના માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો અજબ ગજબના પ્રતાપ વાળો અથાગ મહિમા ગાતો બીજ મંત્ર આપીને ગયા છે. કદાચ તમે બીજ મંત્ર શ્રવણ કરાવીશ તમને. કૃષ્ણ ભગવાનનો બીજ મંત્ર ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. ભગવાન રામનો ઓમ રામ રામાય નમઃ. આદિ ઘણા બધા દેવી દેવતાના બધાના બીજ મંત્ર હોય જ છે, પણ ભગવાન સ્વામિનારાયણનો બીજ મંત્ર આટલો બધો મોટો છે. એ જ આપણને બતાવે છે ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું. હું તમને ખાલી બીજ મંત્ર જણાવીશ. ઓમ રોમ રમ ઓમ શ્રીમ ઠમ રીમ પત્રે પત્રે દેવા નામ ઓમ ભૂતે દ્વીપે રીમ સોમ ગોમ ત્રીમ યોગ પીવાત્માનમ રામ રમ ભગવતે ગ્લામ મહાષ્ટ યોગ સિદ્ધિમ મામ પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ. ઓમ ઠમ ભમ એમ રામ યુમ ઓમ. આ ભગવાન સ્વામિનારાયણનો બીજ મંત્ર છે. આ બીજ મંત્ર આટલો પ્રતાપી છે. કોરોના કાળમાં તમને ખબર નહીં હોય, અતિશય પેન્ડેમિક કાળ હતો, વ્યક્તિ બહાર નહોતો નીકળતો, ત્યારે વિશ્વ શાંતિ માટે અમારા ગુરુ શ્રી નિત્યેશ્વર સ્વામીએ આનું આખું અનુષ્ઠાન કર્યું હતું. અનુષ્ઠાન એટલા માટે કે સરદારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવતો હતો. હવે તમને આશ્ચર્ય થશે, મહોત્સવની પહેલા પણ હતો ક્વોરન્ટાઇન સમય, એટલે કોઈ બહાર જઈ શકતું નહોતું. અને મહોત્સવ પૂરો થયા પછી પણ આ જ કન્ડિશન, ચોથી લહેર. પણ વચ્ચે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ બીજ મંત્ર તો મિત્રો ઉપરની મંદિરની ઉપરની તમને કોતરણી કામને મંદિરનો ગર્ભગૃહ બતાવવા બધે તમને અત્યારે તમને બતાવશો નીચે કઈ રીતનું
તૈયારી ચાલી રહી છે. બહાર પડ્યો એવી જ રીતે મહુવાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ મહોત્સવ નિર્વિઘ્નપણે બહાર પડે એટલા માટે બીજ મંત્રનું સંપૂર્ણ અનુષ્ઠાન અહીંયા થવાનું છે અને એના માટેની આ એક અલગ કુટીર બનાવવામાં આવી છે. અહીંયા આપણે યજ્ઞ કેટલા દિવસ છે? આ 9 દિવસનો યજ્ઞ છે. 9 દિવસ. એમાં 11,000 આહુતિ હોમાશે, 11,000 બીજ મંત્રના પાઠ થશે એક ભૂદેવ દ્વારા. એવા 5 ભૂદેવ પછી 55,000 આહુતિ હોમાશે. 55,000 આહુતિ હોમાય છે. તો તમારો ખૂબ ખૂબ આભાર અમને વિડીયોમાં એટલી માહિતી દેવા. જય Thank you. સ્વામિનારાયણ. તે સામે મિત્રો તમે જોઈ શકો છો જેવી સાળંગપુર હનુમાનજીની મૂર્તિ છે ને તેવી જ મૂર્તિ અહીંયા મંદિરમાં પણ શણગારવામાં રાખેલી છે. તો કોમેન્ટમાં એક ફેરી જય કષ્ટભંજન લખી દેજો. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં આવ્યા, એની સાથે અનંત સંતોને તથા મુક્તોને આવ્યા. એક જ કારણ કે કેમ જીવનો મોક્ષ થાય. પણ આ લોકમાં રહેલા માનવીને સુખ આવતા હોય છે. એ સુખ દુઃખના નિવારણ માટે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે જેને આ સંપ્રદાયની દુરાનું સ્વામિનારાયણનું વદરથી પાવન થયેલું તીર્થધામ એટલે કે મહુવા ધામ એક આ ઐતિહાસિક ભૂમિ છે. આજથી 5,000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પણ રૂક્ષ્મણીજીના ભગવાનના પ્રસાદીનું સ્થાન પણ એક આ છે અને આ સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણના ચરણથી પાવન થયેલી 225 વર્ષ પૂરા થાય છે. એ માટે દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે. લગભગ આ મંદિરમાં 1 લાખ ઘનફૂટનું બાંધકામ છે. કદાચ તમારે આખા ભારતમાં તમે ફરો ને ત્યારે 4 પિલગ્રીમેજ ઇન ધીસ ઇન્ડિયા. દ્વારકાધીશ છે, જગન્નાથપુરી છે, રામેશ્વર છે અને બદ્રીનાથ છે. બધાની નકશીકામ આપણને ગમે તેવી છે. આદિ તમે પછી રાજસ્થાનમાં દેલવાડા દેરા પણ જોવા જઈ શકો છો કે જગન્નાથપુરી કોણાર્ક મંદિર હોય એ બધી નકશી તમારે એક જ જગ્યાએ જોઈ તો એ આપણું મંદિર છે. એ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની પ્રતિષ્ઠા થવાની છે. એ નિમિત્તે સરદાર નિવાસી અમારા પૂજ્ય ગુરુવર નિત્યેશ્વર સ્વામીજી એ આ મંદિરના પ્રેરક છે અને એ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા 225 કોટી ભવ્ય મહાયજ્ઞનું આયોજન થયેલ છે. આ તો મિત્રો તમે આ મંદિરની સંપૂર્ણ કોતરણી કામ જોયું અને કોતરણી કામ જો તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં અમને જણાવી દેજો. અને અહીંયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો તેના પણ વિડીયો અમારી ચેનલમાં આવશે. તો તે વિડીયો તમારે જોવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે જેથી કરી અને તમારામાં પહેલાં અમારું નોટિફિકેશન આવી જાય. અને એક નવા વિડીયો સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.